નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાટણમાં ગંભીર રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે। હારીજ ચાણસ્મા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। હાઈવે પર ગંભીર અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે એક શખ્સનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતના પગલે સ્થાનિકોની ભીડ હાઈવે પર ભેગી થઈ ગઈ હતી। એક જાગૃત સ્થાનિકે આ ઘટનાની પોલીસને જાણ કરી હતી। પોલીસે પોતાની ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। હાલમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયાની ઘટના સમાચાર સામે આવ્યા છે, જેમાં એક શખ્સનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। અકસ્માતની આ ઘટના પાટણ જિલ્લામાં બની છે। જી હા મિત્રો, જ્યાં હારીજ ચાણસ્મા હાઈવે પર એસટી બસ અને બાઇક વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી। આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકનો કૂચડો બોલી ગયો હતો। હારીજના દાતરવાડા પાસે આ અકસ્માતની ઘટનાના પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતમાં બાઇક પર સવાર 2 અજાણ્યા યુવાનોને મોત નીપજ્યા છે, જ્યારે એસટી બસ ચાલક અકસ્માત કરતા જ ફરાર થઈ ગયો હતો અને લોકોને અવરજવર માટે વધુ સુવિધા માટે મુખ્ય માર્ગો અને હાઈવે પરના માર્ગો વધુ સારા બનાવવામાં આવે છે, પરંતુ સારા માર્ગોના કારણે લોકો બેફાન વાહન હંકારવા લાગે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।